નમસ્કાર મિત્રો, તમારી ચેનલ લો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, અવારનવાર સવાલ પૂછવામાં આવતા હોય છે કે પહેલાં લગ્ન થયા, એ પતિ સાથે ડિવોર્સ થઈ ગયા, તો હવે એ પતિથી એક સંતાન બાળક છે, તો ત્યારબાદ બીજા મેરેજ કરેલ હોય તો તે નવા પિતાનું નામ જન્મ તારીખના દાખલામાં કેવી રીતે ચડાવવું, એ એક મોટો પ્રશ્ન છે. તો મિત્રો, આ માટે તમારે સૌપ્રથમ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીની સાઇટ પર જઈને ઓનલાઈન દત્તક વિધાન માતા પિતા તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. ત્યારબાદ એ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી પરનું સર્ટિફિકેટ જે મળે, ત્યારબાદ ઘર મેળે દત્તક વિધાનની જે કંઈ વિધિ હોય તે કરી દત્તક વિધાન સબ રજિસ્ટ્રારમાં કરાવી આ બાળકના જન્મના દાખલાની પાછળ એકવાર પિતાના નામમાં ફેરફાર કરી શકાય છે. પરંતુ જ્યારે લોહીના સંબંધ હોય, ભાઈ બહેનને કે બહેન ભાઈને જ્યારે બાળક આપે, ત્યારે આવું દત્તક વિધાન રજીસ્ટર કરાવવાની જરૂર નથી. ફક્ત નોટરી દ્વારા આવા દત્તક વિધાન પણ ચાલે છે. અને સાથે આ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ એન્ડ ઓથોરિટીની સર્ટિફિકેટ મેળવી બાળકના પિતાના નામમાં ફેરફાર કરી શકાય. અને વધુમાં જો કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો પિતાના નામમાં બદલવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવી પડે.